વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષડગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અક્ષર અહમ પુરુષોત્તમ દાસોસ્મી આ મંત્રોનો પરિહાર આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરે. સર્વપ્રથમ મંત્ર શબ્દોનો અર્થ તથા જપ શબ્દોનો અર્થ શું થાય તેના પર વિચાર કરીએ. તો મંત્ર શબ્દોનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે મંત્ર એ ગુપ્તમ પરિભાષ્યતે ઇતિ મંત્ર. અર્થાત કે જેનાથી ઈષ્ટદેવ સાથે મેળાપ થાય, મંત્રણા થાય, રહસ્ય વાર્તા સંભળાય તેને મંત્ર કહેવાય છે. મનનમ ત્રાણ ધર્મ, અર્થાત કે જેનું મનન કરવાથી કષ્ટમાંથી મુક્તિ મળે તેને પણ મંત્ર કહેવાય છે. આ પ્રમાણે મંત્ર શબ્દની વ્યાખ્યા મહાત્માઓએ કરેલી છે. જપ શબ્દની વ્યાખ્યા કરતા મહાત્માઓ કહે છે કે જે વારે વારે અનુવૃત્તિ કરવામાં આવે એને જપ કહેવામાં આવે છે. કોઈ પણ મંત્ર હોય, તેના ઋષિ હોય, એનો છંદ હોય અને એના દેવતા હોય. જેમ કે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રના ઋષિ વિશ્વામિત્ર છે, એનો છંદ ગાયત્રી છે અને એના દેવતા સાક્ષાત સૂર્યનારાયણ છે. તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જપનીય અષ્ટાક્ષર મંત્ર, તેના ઋષિ દેવર્ષિ નારદ છે, એનો છંદ અનુષ્ટુપ છે અને એના દેવતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે. આ વાત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 48મા અધ્યાયના 44મા શ્લોકની અંદર કહેલી છે. જે પ્રમાણે કોઈ પણ મંત્રના ઋષિ હોય, છંદ હોય અને દેવતા હોય, તે જ પ્રમાણે કોઈ પણ મંત્રનો બીજ મંત્ર પણ હોય. બીજ મંત્રના અભાવમાં એ મંત્રનો પહેલો અક્ષર એ બીજ મંત્ર કહેવાય છે. જેમ કે પંચરાત્ર શાસ્ત્રની એક સંહિતા છે જેનું નામ છે લક્ષ્મી તંત્ર. તો આ લક્ષ્મી તંત્રના 21મા અધ્યાયના 23મા શ્લોકમાં માતા લક્ષ્મી દેવરાજ ઇન્દ્રને કહે છે કે બીજા ભાવે તુ મંત્રાણામ બીજમ કૃત્વા આદિમાક્ષરમ. અર્થાત કે જે મંત્રોમાં બીજાક્ષર નથી હોતા તેમાં પહેલો અક્ષર બીજ મંત્ર હોય છે. જેમ કે ગણપતય નમઃ. આ ગણપતય નમઃના પ્રથમ અક્ષર એને બીજ મંત્ર કહેવાય છે. કારણ કે ગણપતય નમઃ આ મંત્રનો બીજાક્ષર નથી. એટલે બીજાક્ષરના અભાવમાં આ ગણપતય નમઃનો જે પહેલો અક્ષર છે તે બીજ મંત્ર કહેવાય છે. તેમ સ્વામિનારાયણ મંત્ર, સ્વામિનારાયણ મંત્રનો પણ બીજ મંત્ર નથી. અને એટલે માટે લક્ષ્મીજીએ અહીં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે બીજાક્ષરના અભાવમાં પહેલો અક્ષર બીજ મંત્ર કહેવાય. તે જ પ્રમાણે સ્વામિનારાયણ મંત્રમાં જે પહેલો અક્ષર સ આવે છે એ બીજાક્ષર કહેવાય છે અને એ મંત્ર સમ સ્વામિનારાયણ આ પ્રમાણે પણ ઉચ્ચારણ કરી શકાય છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 54મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચમ તત આદરાત શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ. અર્થાત કે તે પછી શ્રી રાધા કૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને, નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને અષ્ટાક્ષર મંત્રનો જાપ કરવાની આજ્ઞા આપેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયને આ અષ્ટાક્ષર મંત્ર પ્રાપ્ત કેવી રીતના થયો તેની કથા સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 15 અને 16મા અધ્યાયમાં જોવા મળે છે. વાત એવી હતી કે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી શ્રીરંગમ ક્ષેત્રમાં સાક્ષાત રામાનુજાચાર્ય થકી ભાગવતી દીક્ષા લઈને
વૃંદાવન પધાર્યા અને વૃંદાવનમાં કેટલાય મહિના પર્યંત શ્રી કૃષ્ણ ભગવાનની આરાધના કરતા રહ્યા. ત્યારે એક દિવસ પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણ તેઓને દર્શન આપતા હતા અને એમને પોતાના પૂર્વજન્મનો પરિચય કરાવતા હતા. અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને 2 મંત્ર આપેલા હતા. જે મંત્ર શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ અને બ્રહ્મો અહમ કૃષ્ણો દાસોસ્મિ. આ 2 મંત્ર છે. અને આ 2 મંત્ર પ્રદાન કરી ભગવાન શ્રી કૃષ્ણએ એઓને કહ્યું કે તમારી પાસે આવતા મુમુક્ષુઓને આ મંત્ર પ્રદાન કરજો. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને આજ્ઞા આપી હતી. એ અષ્ટાક્ષર મંત્ર સદગુરુ રામાનંદ સ્વામીએ પોતાના સ્થાન પર બિરાજમાન સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના અપર અવતાર ભગવાન શ્રી હરિને આપેલા હતા. અને એ અધ્યાપી સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરામાં જે આચાર્ય આવે છે તેની પાસે સુરક્ષિત છે અને પોતાની પાસે આવનારા મુમુક્ષુઓને આચાર્ય દીક્ષા આપી એ મંત્ર પ્રદાન કરે છે. આ પ્રમાણે અષ્ટાક્ષર મંત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને કેવી રીતના પ્રાપ્ત થયા તેની કથા સત્સંગી જીવનની અંદર જોવા મળે છે. તે જ પ્રમાણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયના 30 અને 31મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિત એવા આચાર્યને આજ્ઞા કરતા કહે છે કે અષ્ટાક્ષરમ કૃષ્ણ મંત્રમ શ્રવણે ત્રિરૂપાદિશેત ગુણાક્ષરમ તતો મંત્રમ જપતુમ સર્વત્ર સર્વદા. અર્થાત કે પોતાની પાસે દીક્ષા લેવા આવેલ મુમુક્ષુ શિષ્યને ગુરુ અષ્ટાક્ષર કૃષ્ણ શરણ મંત્રનો કર્ણમાં 3 વાર ઉપદેશ કરે. તે પછી વળી ગુરુ સર્વદેશ સર્વકાળમાં અનુસ્મરણ કરવા સર્વ પાપને પ્રનાશ કરનારા ગુણાક્ષર ષડક્ષર સ્વામિનારાયણ એવા ઉદ્ધવ સંપ્રદાય સિદ્ધ નામ મંત્ર વિશેષનો તે શિષ્યને ઉપદેશ કરે અને એને આજ્ઞા કરે કે તારે અને દરેક દેશમાં દરેક કાળમાં અને દરેક અવસ્થામાં જપવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આચાર્યને આજ્ઞા કરેલી છે. અને તે જ પ્રમાણે આચાર્યની પાસે જે પણ કોઈ મુમુક્ષુ દીક્ષા લેવા માટે આવે છે એને આચાર્ય સામાન્ય દીક્ષામાં શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ એ અષ્ટાક્ષર મંત્ર અને સ્વામિનારાયણ એ ષડાક્ષર મંત્રનો ઉપદેશ આપે છે. અને વિશેષ દીક્ષાધારીઓને બ્રહ્મ અહમ કૃષ્ણો દાસોસ્મિ તથા સ્વામિનારાયણ એ ષડાક્ષર મંત્રોનો ઉપદેશ આપે છે. સ્વામિનારાયણ આ મહામંત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને કેવી રીતના પ્રાપ્ત થયો તેની કથા હરિલીલામૃતમની અંદર જોવા મળે છે. હરિલીલામૃત 5મા કળશના 3જા વિશ્રામની અંદર કથા આવે છે કે ઝરણાપરણા ગામના નિવાસી શીતલદાસજી રામાનંદ સ્વામીનો પ્રતાપ સાંભળી એમના દર્શન કરવાને અર્થે ફરેણી ગામ આવે છે. પરંતુ રામાનંદ સ્વામી તો ભગવત ધામ પધારી ગયા હતા અને એમના સ્થાન પર પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ બિરાજમાન હતા. શીતલદાસજી ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, હું તો રામાનંદ સ્વામીનો પ્રતાપ સાંભળી એમના દર્શન કરવા માટે આવેલો હતો, પરંતુ રામાનંદ સ્વામી તો ભગવત ધામ પધારી ગયા છે. ભગવાન શ્રી હરિ એવોને કહે છે કે શીતલદાસજી, તમે એક દિવસ અહીં રોકાઓ. અને ભગવાન શ્રી હરિની આજ્ઞા માની શીતલદાસજી એક દિવસ ત્યાં રોકાય છે. બીજે દિવસે માક્ષરવદી એકાદશી હતી. ભગવાન સ્વામિનારાયણ
ફરેણી ગામમાં સભા ભરીને બેઠેલા હતા ત્યારે સભાની અંદર શીતલદાસજી આવે છે અને શીતલદાસજી ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, અમો તો રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવેલા હતા, પરંતુ એ તો ભગવત ધામ પધારી ગયા. શીતલદાસની વાત સાંભળી ભગવાન શ્રી હરિ શીતલદાસને કહે છે કે શું તમારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે? ત્યારે શીતલદાસજી કહે છે કે હા પ્રભુ, જો રામાનંદ સ્વામીના દર્શન થાય ને તો મને ઘણો આનંદ થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમને કહે છે તો તમે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે શીતલદાસજીને કહ્યું એટલે શીતલદાસજીએ સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ઘોષ કર્યો અને એમને સમાધિ થઈ અને સમાધિમાં એઓ ગોલોકમાં ગયા અને ગોલોકમાં એમને રામાનંદ સ્વામીના દર્શન થાય છે. આ પ્રસંગનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 5 વિશ્રામ 3 ની અંદર કહે છે, કહે સાધુ મળે રામાનંદ ત્યારે તો અતિ ઉપજે આનંદ, સુણી બોલી આ સુંદર શામ, રતો સ્વામિનારાયણ નામ, લાગ્યા નામ તે રટવાને જ્યારે, થઈ તેને સમાધિ તે વારે, સમાધિ વિશે શીતલ દાસ, ગયા અક્ષરધામ નિવાસ. આ પ્રમાણે અહીં વિહારીલાલજી મહારાજે સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી શીતલદાસજીએ સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કર્યું અને એમને સમાધિ થઈ અને સમાધિમાં એવો અક્ષરધામની અંદર ગયા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના શ્રી મુખે સર્વપ્રથમ વાર શીતલદાસજીને સ્વામિનારાયણ મહામંત્રનો ઉપદેશ કરેલો હતો અને એ શીતલદાસજી તે પછી સંસારનો ત્યાગ કરી ભગવાન શ્રી હરિ થકી ભાગવતી દીક્ષા લે છે. ત્યારે ભગવાન શ્રી હરિ એમનું નામ વ્યાપકાનંદ સ્વામી રાખે છે. આ પ્રમાણે માક્ષરવદી એકાદશીના દિવસે ફરેણી ગામમાં ભગવાન સ્વામિનારાયણે સર્વપ્રથમ સ્વામિનારાયણ મહામંત્રનો ઉપદેશ શીતલદાસજીને કરેલો હતો અને તે દિવસથી ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત ત્યાગી ગૃહી આશ્રિતોને આજ્ઞા કરી હતી કે હવેથી તમારે આ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા થકા ભગવાનનું ભજન કરવાનું. આ પ્રમાણે સ્વામિનારાયણ મહામંત્રના પ્રાગટ્યની કથા સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલામૃતમની અંદર જોવા મળે છે. આ સ્વામિનારાયણ નામ કેવલ ને કેવલ પ્રગટ પ્રમાણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને ઉદ્દેશીને જ કહેવાયું છે. ભગવાન સ્વામિનારાયણે વ્યાપકાનંદ સ્વામીને સર્વપ્રથમ સ્વામિનારાયણ મંત્રનો ઉપદેશ કર્યો અને ત્યારબાદ પોતાના સમસ્ત આશ્રિતોને આ સ્વામિનારાયણ મહામંત્રથી જાપ કરવાની આજ્ઞા આપી. આ પ્રસંગ હતો વિક્રમ સંવત 1858. ત્યારબાદ બધા જ આશ્રિતો આ સ્વામિનારાયણ મહામંત્રથી જ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિનું ભજન કરતા હતા. આ સ્વામિનારાયણ નામની અંદર ષષ્ઠી તત્પુરુષ કર્મધારાય સમાસનો પ્રયોગ થયો છે. જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા અક્ષર પુરુષોત્તમના વિદ્વાનો તથા સોખડાના વિદ્વાનો એવું કહે છે કે આ સ્વામિનારાયણ નામથી બે વ્યક્તિ વિશેષનો વ્યપદેશ થાય છે. સ્વામી તરીકે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ તરીકે સહજાનંદ સ્વામી. એટલે આ સ્વામિનારાયણ નામની અંદર દ્વંદ્વ સમાસનો પ્રયોગ થયો છે. પરંતુ ભારત વર્ષના જેટલા પણ સંસ્કૃતના વિદ્વાનો છે
એ લોકોને બોલાવીને પૂછવામાં આવે તો એવો પણ એક જ સ્વરે એવું કહેશે કે આ સ્વામિનારાયણ નામમાં ષષ્ઠી તત્પુરુષ કર્મ ધારાય સમાસનો જ પ્રયોગ થાય, બીજા સમાસનો પ્રયોગ ન થાય. જો દ્વંદ્વ સમાસનો પ્રયોગ કરવામાં આવે તો સ્વામી ચ નારાયણ સ્વામી નારાયણો થાય. પરંતુ વ્યાકરણના નિયમ પ્રમાણે આ સ્વામિનારાયણ નામ કેવલ ને કેવલ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ માટે જ નિયોજાયેલું છે. સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ વિક્રમ સંવત 1858 માક્ષરવદી એકાદશીના દિવસે થયો છે અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામી ભાદરા ગામમાં મૂળજી શર્મા નામથી ગ્રહસ્થ આશ્રમમાં રહેતા હતા અને ત્યાર પછી કેટલા વર્ષો પછી 1866ની સાલમાં દભાણના યજ્ઞમાં મૂળજી શર્માએ ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરી ભગવાન શ્રી હરિ થકી ભગવી દીક્ષા ગ્રહણ કરી અને એમની વિશેષ દીક્ષા ગઢપુરની અંદર સંપન્ન થયેલી હતી. ગુણાતીતાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા 1866માં અપાઈ તે પહેલા પણ સ્વામિનારાયણ નામથી જ બધા લોકો ભજન કરતા હતા અને સ્વામિનારાયણ નામથી કેવલ ને કેવલ ભગવાન શ્રી હરિની જ સ્તુતિ થયેલી છે. જેમ કે વિક્રમ સંવત 1861ની સાલમાં દુર્ગપુરના રાજા એભલ દરબાર પોતાના સમસ્ત પરિવારને લઈને કાર્યાણી બિરાજમાન ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે જાય છે. ભગવાન શ્રી હરિના દર્શન કરી કૃતાર્થ થયેલા એભલ દરબાર ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે છે, જેનું વર્ણન સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 28મા અધ્યાયના 16મા શ્લોકની અંદર જોવા મળે છે. ત્યાં એભલ દરબાર ભગવાન શ્રી હરિની સ્તુતિ કરતા બોલ્યા કે શ્રી સ્વામિનારાયણ દેશી કેન્દ્ર પ્રશાંત મૂર્તે જય નીલકંઠ. અર્થાત કે તમો સર્વના નિરૂપાધિક સ્વામિનારાયણ છો. આપ આ અવનીમાં અવતરીને તમામને તત્વબોધ આપતા હોવાથી સર્વના દેશી કેન્દ્ર તથા દેશિક એટલે કે ગુરુ છો. આ પ્રમાણે અહીં એભલ દરબારે વિક્રમ સંવત 1861ની સાલમાં જ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની સ્વામિનારાયણ નામથી સ્તુતિ કરી છે. તે વખતે ગુણાતીતાનંદ સ્વામીનું કોઈ અસ્તિત્વ હતું જ નહીં, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીની દીક્ષા તો વિક્રમ સંવત 1866ની સાલમાં સંપન્ન થઈ છે. માટે સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા અક્ષર પુરુષોત્તમના વિદ્વાનો જે એવું કહે છે કે સ્વામી તરીકે ગુણાતીતાનંદ સ્વામી અને નારાયણ તરીકે સહજાનંદ સ્વામી, એમની આ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધોથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. કોષ ગ્રંથોમાં સંપ્રદાય શબ્દનો અર્થ કરતા મહાત્માઓ કહે છે કે સંપ્રદીયત ઇતિ સંપ્રદાયો ગુરુ પરંપરાગત સદુપદેશ સ ચાયમ ગુરુ પરંપરા ગર્ભ સંપ્રદાયો ગુરુક્રમ. અર્થાત કે ગુરુ પરંપરાગત જ્ઞાન અથવા તો મંત્રોનો પ્રવાહ તેને સંપ્રદાય કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુ પરંપરા શ્રીમદ નારાયણથી પ્રારંભ થઈને વર્તમાનમાં અમદાવાદ અને વડતાલની ગાદી પર બિરાજમાન આચાર્ય પર્યંત આવે છે અને એ આચાર્યો પોતાને પરંપરામાં જે મંત્રો પ્રાપ્ત થયા છે એ મંત્રોનું દાન મુમુક્ષુઓને
કરતા આવેલા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત પ્રબંધો, જે પ્રબંધો ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં રચાવેલા, એ પ્રબંધોમાં કુલ 7 જ મંત્રો જોવા મળે છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 14મા અધ્યાયમાં રામાનંદ સ્વામીનું આખ્યાન આવે છે. રામાનંદ સ્વામીએ શ્રીરંગમ ક્ષેત્રમાં રામાનુજાચાર્યજીની આરાધના કરી. એમની આરાધનાથી પ્રસન્ન થઈ રામાનુજાચાર્યજીએ રામાનંદ સ્વામીને ભાગવતી દીક્ષા આપી અને 2 મંત્ર પ્રદાન કરેલા હતા. જે મંત્રો શ્રીમદ નારાયણ ચરણો શરણમ પ્રપદ્યે અને શ્રીમતે નારાયણાય નમઃ, આ 2 છે. ત્યારબાદ રામાનંદ સ્વામી વૃંદાવન પધારે છે અને વૃંદાવન પધારી પોતાના મનને શ્રી કૃષ્ણ ભગવાનની આરાધનામાં લગાવે છે. એમની આરાધનાથી પ્રસન્ન થઈ શ્રી કૃષ્ણ ભગવાન એમને પોતાના દર્શન આપે છે અને 2 મંત્ર આપે છે. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ અને બ્રહ્મા અહમ કૃષ્ણો દાસોસ્મી. આ બંને મંત્રો સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 16મા અધ્યાયની અંદર જોવા મળે છે. આ પ્રમાણે કુલ 4 મંત્ર સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં 14 થી 16મા અધ્યાયની અંદર જોવા મળે છે. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં ત્યાગીઓને નિત્ય જપવા યોગ્ય વિષ્ણુ ગાયત્રી મંત્ર બતાવેલો છે. જે વિષ્ણુ ગાયત્રી મંત્ર ત્યાગાશ્રમીઓએ નિત્ય જપવાનો છે, જેનો ઉલ્લેખ યજુર્વેદમાં યજુર્વેદ આરણ્યકની અંદર જોવા મળે છે. આ થયો 5મો મંત્ર. 6થો મંત્ર છે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 4th પ્રકરણના 46મા અધ્યાયમાં કહેલો છે. જે મંત્ર છે સ્વામિનારાયણ મંત્ર. આ મંત્ર ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે પોતાના આશ્રિતોને આપેલો છે. અને 7મો મંત્ર છે શિક્ષાપત્રીના 187મા શ્લોકમાં, જ્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે સ્નાનમ સંધ્યામ ચ ગાયત્રી જપમ શ્રી વિષ્ણુ પૂજનમ અકૃત્વા વૈશ્વદેવમ ચ કર્તવ્યમ નૈવ ભોજનમ. અને જે બ્રાહ્મણ હોય તેમણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું નહીં. આ પ્રમાણે દ્વિજ માત્રને ભગવાન સ્વામિનારાયણે ગાયત્રી મંત્ર જપવાની આજ્ઞા કરેલી છે. જે ગાયત્રી મંત્ર શુક્લ યજુર્વેદની અંદર જોવા મળે છે. આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીજી માન્ય પ્રબંધોની અંદર કેવલ 7 જ મંત્રોનો ઉલ્લેખ જોવા મળે છે. હવે વાત કરીએ અક્ષર પુરુષોત્તમની. તો અક્ષર પુરુષોત્તમના અનુયાયીઓ નિત્ય પોતાની પૂજામાં અક્ષર અહમ પુરુષોત્તમ દાસોસ્મી, આ 14 અક્ષરવાળા મંત્રનો જાપ કરે છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં જેટલા પ્રબંધો રચાવેલા છે એ કોઈ પણ પ્રબંધમાં આ મંત્રોનો ઉલ્લેખ જોવા મળતો નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 54મા શ્લોકમાં પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચામ તથ આદરાત શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ, આ પ્રમાણે કહી પોતાના સમસ્ત આશ્રિતોને અષ્ટાક્ષર મંત્રોનો જાપ કરવાની આજ્ઞા આપેલી છે. જ્યારે અક્ષર પુરુષોત્તમ વાળાએ 14 અક્ષરનો મંત્ર બતાવેલો છે, પરંતુ આ મંત્ર શ્રીજી માન્ય કોઈ પણ પ્રબંધોની અંદર જોવા મળતો નથી. તો પછી એ લોકોને પૂછવાનું કે ભાઈ તમે આ મંત્ર ક્યાંથી લાવ્યા? કારણ કે કોષની અંદર કહ્યું છે કે સંપ્રદાયો ગુરુક્રમ, અર્થાત કે ગુરુ પરંપરાગત જે જ્ઞાનનો કે મંત્રોનો ઉપદેશ આપવામાં આવે તેને સંપ્રદાય કહેવામાં આવે છે. જ્યારે
તમે જે મંત્ર બતાવો છો એ મંત્ર તો સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ પણ ગુરુ પરંપરામાં આવતો નથી. તો તમે આ મંત્ર લાવ્યા ક્યાંથી? એ લોકોને આ પ્રમાણે પૂછવામાં આવે તો એ લોકો કોઈ પણ ઉત્તર આપી શકશે નહીં. કારણ કે આ મંત્ર ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં રચાવેલા કોઈ પણ પ્રબંધની અંદર જોવા મળતો જ નથી. એટલે એ લોકો જે મંત્રનો જાપ કરે છે એ મંત્ર કેવલ ને કેવલ ઉપજાવી નાખવામાં આવેલો છે. અને આવા ઉપજાવી નાખવામાં આવેલા મંત્રનો જાપ કરવાથી જપ કરનારને ક્યારેય પણ કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના કુલગુરુ ગર્ગાચાર્યજીએ ગર્ગ સંહિતા નામનો એક પ્રબંધ રચેલો છે. એ ગર્ગ સંહિતા અશ્વમેધ ખંડ 61મા અધ્યાયના 26મા શ્લોકમાં શ્રી ગર્ગાચાર્યજી કહી રહ્યા છે કે સંપ્રદાય વિહીના યે મંત્રાસ તે નિષ્ફલાહ સ્મૃતાહ. અર્થાત કે સંપ્રદાય વિહીન મંત્રનો જાપ કરવાથી એ મંત્ર ક્યારેય પણ ફલદાયી થતો નથી. જે પણ કોઈક મનુષ્ય સંપ્રદાયથી વિહીન મંત્રનો જાપ કરે છે તો તેણે જપેલા મંત્રાદિક ક્યારેય પણ ફળ આપવા સક્ષમ થતા નથી, એ નિષ્ફળ થઈ જાય છે. જે લોકોએ જોવું હોય એ ગર્ગ સંહિતા જોઈ લે. ગર્ગ સંહિતા અશ્વમેધ ખંડ 61મા અધ્યાયના 26મા શ્લોકની અંદર આ વાત લખાયેલી જોવા મળે છે. વળી આવા લોકો સંપ્રદાય વિહીન મંત્રનો જાપ કરીને કળિયુગનું જ પોષણ કરી રહ્યા છે. કારણ કે સંપ્રદાય વિહીન મંત્રનો જાપ એ કળિયુગનું પોષણ કરનાર છે. આ વાત પદ્મ પુરાણ શ્રીમદ ભાગવતના મહાત્મયના પ્રથમ અધ્યાયના 76મા શ્લોકની અંદર લખાયેલી છે. ત્યાં નારદજી કહે છે કે નહીં વૈષ્ણવતા પુત્ર સંપ્રદાય પુરસ્સરાહા. અર્થાત કે સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ કળિયુગમાં ક્યાંય જોવા મળતી નથી. એટલે પહેલાના યુગની અંદર જે વૈષ્ણવતા હતી એ સંપ્રદાય અનુસાર હતી. અને સંપ્રદાય અનુસાર સંપ્રદાયની પદ્ધતિ પ્રમાણે બધા જ લોકો ભગવાનનું સ્મરણ કરતા હતા. પરંતુ કળિયુગની અંદર દેવર્ષિ નારદ કહે છે કે કોઈ પણ સ્થાન પર વૈષ્ણવતા સંપ્રદાય પ્રમાણે જોવા મળતી નથી. એટલે જે લોકો સંપ્રદાયના ધારા ધોરણ મુજબ ભગવાનની ભક્તિ કરતા હોય, મંત્રોનો જાપ કરતા હોય, તેની જ ભક્તિ એ શ્રેષ્ઠ છે. જે લોકો સંપ્રદાય વિહીન મંત્રનો જાપ કરતા હોય એની ભક્તિ ક્યારેય પણ સફળ થતી નથી. એ લોકો કળિયુગને પોષિત કરી રહ્યા છે એવું દેવર્ષિ નારદના વચન પરથી આ વસ્તુ ખ્યાલ આવી જાય છે. ભગવાન સ્વામિનારાયણ ભક્ત ચિંતામણી પ્રકરણ 68 ચોપાઈ 9ની અંદર કહે છે કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુડ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે જે મારા આશ્રિત છે ને તેને અંતકાળે લેવા માટે હું અવશ્ય આવીશ. આ મેં વચન આપેલું છે તે વચન હું અવશ્ય પાડીશ. પરંતુ આશ્રિત કોણ? તો એની સ્પષ્ટતા ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 4th પ્રકરણના 40મા અધ્યાયના 39મા શ્લોકની અંદર કરેલી છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એતયોશ્ચેતદ વંશ્યાનામ કરિષ્યંતી ચ આશ્રયમ તાન કૃષ્ણો ભગવાન ધામ દેહાંતે નેષ્યતિ સ્વકમ. અર્થાત કે જે જનો અમે સ્થાપન કરેલા આ બંને આચાર્યો અને એમના વંશમાં થનારા આચાર્યોનો આશ્રય કરશે તેમને ભગવાન શ્રી કૃષ્ણ દેહાવસાન સમયે પોતાના ગોલોક ધામ પ્રતિ તેડી જશે. એટલે જે લોકો
આચાર્યનો આશ્રય કરી એમના થકી અષ્ટાક્ષર મંત્ર તથા ષડાક્ષર મંત્રની દીક્ષા લે છે એ લોકોને જ ભગવાન શ્રી હરિ દેહાંતે પોતાના દર્શન આપી એને ધામમાં તેડી જશે. એટલે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત છે અને આચાર્ય થકી દીક્ષા લઈ એમના થકી ગુરુ મંત્ર લે છે એને જ ભગવાન સ્વામિનારાયણ દેહાંતે પોતાના ધામની અંદર તેડી જશે, પરંતુ બીજાને નહીં. એ વાત આ વચનો દ્વારા સ્પષ્ટ થાય છે. બીજી એક વાત કહી દઉં કે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 46મા અધ્યાયમાં ગુણાક્ષરો તતો મંત્રમ જપતુમ સર્વત્ર સર્વદા આ પ્રમાણે કહી 6 અક્ષરવાળા સ્વામિનારાયણ મંત્રની દરેક કાળમાં, દરેક ક્રિયા અને દરેક અવસ્થામાં જપ કરવાની આજ્ઞા આપેલી છે. તે જ પ્રમાણે શિક્ષાપત્રીના 54મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચમ તત આદરાત શક્ત્યા જપિત્વા તન્મંત્રમ કર્તવ્યમ વ્યવહારિકમ આ પ્રમાણે કહી પોતાના સમસ્ત આશ્રિતોને અષ્ટાક્ષર મંત્ર જાપની આજ્ઞા આપે છે. પરંતુ કોઈ પણ સ્થાન પર ચતુર્દશા અક્ષર મંત્રના જાપની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે નથી આપી. અક્ષર અહમ પુરુષોત્તમો દાસોસ્મી આ જે મંત્ર છે એ 14 અક્ષરનો છે. એટલે 14 અક્ષરના મંત્રના જાપની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે કોઈ પણ સ્થળે આપેલી જોવા મળતી નથી. એ સિદ્ધાંત વાત છે. સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા એવા અક્ષર પુરુષોત્તમના અનુયાયીઓએ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયથી પોતાની બધી જ રીતભાત અલગ કરેલી છે. એ લોકોની ઉપાસના પદ્ધતિ પણ અલગ છે, એ લોકોની આચાર પદ્ધતિ પણ અલગ છે. ભગવાન સ્વામિનારાયણે જે વર્ણાશ્રમની મર્યાદા બાંધેલી છે, રજસ્વાલા ધર્મની વાત કરેલી છે, એનાથી પણ એ લોકો પરાંગમુખ થઈ ગયા છે. પોતાના કંઠની અંદર પણ અલગ પ્રકારની જ કંઠી એ લોકો ધારણ કરી રહ્યા છે. મંત્રની અંદર પણ બદલાવ કરી દીધેલો છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ષડાક્ષરી મંત્ર તથા અષ્ટાક્ષરી મંત્ર જપ કરવામાં આવે છે, જ્યારે આ લોકો તો કઈ અલગ જ પ્રકારનું મંત્ર જપી રહ્યા છે. કેવલ એક પદ્ધતિની અંદર એ લોકો મૂળ સંપ્રદાયની સાથે સામ્યતા ધરાવે છે અને એ પદ્ધતિ છે કેવલ તિલક ચાલનો. મને લાગે છે કે હવે તિલક ચાલનાની અંદર પણ એ લોકો બદલાવ કરી દેશે તો બહુ સારું થશે, જેથી કરીને એ લોકો પૂર્ણ રૂપે મૂળ સંપ્રદાયથી પોતાની અલગ ઓળખાણ ઊભી કરી દેશે. અને જો આમ કરશે તો વિરોધી થકી ઇષ્ટાપત્તિની પ્રાપ્તિ થશે. વધુ કહેવાયું હોય તો ક્ષમા કરજો, પરંતુ આજકાલના કેટલાક લોકો એવું સમજે છે કે મૂળ જે સ્વામિનારાયણ સંપ્રદાય છે તે અને BAPS અક્ષર પુરુષોત્તમ સંસ્થા એક જ છે, પરંતુ એ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો અને અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતો વચ્ચે તેજ અને તિમિર જેટલું અંતર છે. વધુ બોલાઈ ગયું હોય તો પુનઃ ક્ષમા યાચના કરું છું. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણી